અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક વિધિ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભક્તોનો ઉત્સાહ સતત વધી રહ્યો છે। દેશભરના લોકો શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ભેટ આપી શકે તેવી વસ્તુઓ તૈયાર કરાવી રહ્યા છે। ઝારખંડના હજારીબાગના બડા વિસ્તારના વીર વસ્ત્ર ભંડારમાં કારીગરો દ્વારા એક ખાસ વિશાળ ધ્વજ તૈયાર કરવામાં આવી રહ્યો છે। કહેવામાં આવી રહ્યું છે કે આ ધ્વજ અયોધ્યામાં બની રહેલા રામ મંદિર પર લહેરાશે। નવલ કિશોર ખંડેલવાલે 40 ફૂટ લાંબો અને 42 ફૂટ પહોળો ધ્વજ બનાવવાનો ઓર્ડર આપ્યો છે। 81 વર્ષના નવલ કિશોર પોતે આ ધ્વજ લઈને અયોધ્યા જઈ રહ્યા છે। ये झंडा 40 फीट ऊंचा झंडा है। ये करीब एक एक झंडा 125 किलोमीटर 125 मीटर कपड़े से तैयार हुआ है और इसमें 6.5 फीट के हनुमान जी के प्रतिमा भी है, मूर्ति भी है, जो एक देखने लायक चीज है। વીર વસ્ત્ર ભંડારના માલિક પણ ઘણા ખુશ છે કેમ કે તેમની દુકાન પર ટાંકવામાં આવેલો ધ્વજ અયોધ્યાના શ્રી રામ મંદિર પર લહેરાવવામાં આવી શકે છે। हमें तो बहुत खुशी है कि लोग 12 महीना मेरे यहाँ से झंडा लेते हैं, लेकिन आज चिर परिचित श्री राम का मंदिर अयोध्या में बन रहा है और उसका ध्वजारोहण का झंडा मेरे दुकान से बन रहा है। इससे बड़ी खुशी की बात और क्या हो सकती। ખાસ વાત એ છે કે આ ધ્વજ તૈયાર કરનાર ગુલામ જિલ્લાની મુસ્લિમ છે। તેઓ છેલ્લા 3 દાયકાથી હનુમાન ધ્વજ બનાવી રહ્યા છે। झंडा तो हम बहुत दिन से बना रहे हैं, 1990 से बना रहे हैं, आज तक बना रहे हैं। और ये बनाने में खासियत? ये बनाने में खासियत क्या है, माने झंडा तो ये बहुत विशाल झंडा है, इसके लिए तो बहुत बड़ा बांस भी चाहिए। 100 फीट का करीब बांस चाहिए, 40 फीट इसका लंबाई है और 42-43 फुट चौड़ाई है। 2 मूर्ति लगी हुई है इसमें। મંદિર માટે ધ્વજ બનાવવા માટે 115 મીટર કાપડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ ધ્વજ એટલો વિશાળ છે કે જ્યારે તેને ખોલવામાં આવે છે ત્યારે તેને જમીનને સ્પર્શ ન થાય તે માટે ઘણા લોકો તેને છેડેથી પકડતા નજરે પડી રહ્યા છે।